પોલીસ કમિશનર કચેરી ખાતે કોળી સમાજ દ્વારા ટિકટોક ગર્લ કીર્તિ પટેલ અને રામદાન ગઢવી વિરુદ્ધ મોરચો કાઢવામાં આવ્યો છે। પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ઋષિ ભારતી બાપુને બદનામ કરતા અને અભદ્ર ટિપ્પણી કરવા બદલ કીર્તિ પટેલ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે। કીર્તિ પટેલ કાપોદ્રા પોલીસ મથકમાં વોન્ટેડ છે અને તેની ધરપકડ કરવા માંગ કરવામાં આવી છે। કોળી સમાજના આગેવાનોએ મોરચો કાઢીને પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું। આ મોરચો ઋષિ ભારતી બાપુના સમર્થનમાં કાઢવામાં આવ્યો હતો। કીર્તિ પટેલ અને રામદાન ગઢવીના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં લોકોએ વિરોધ કર્યો હતો। કીર્તિ પટેલ અને રામદાન ગઢવી દ્વારા બાપુના આશ્રમમાં ગેરકાયદેસર રીતે ઘૂસીને વિડીયો ઉતારી વાયરલ કરી બદનામ કરવાનો આરોપ છે। તમામની ધરપકડ અને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। ઋષિ ભારતી બાપુ દ્વારા આશ્રમમાં મેનેજર તરીકે આવેલા રામ ગઢવી વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા। ઋષિ ભારતી બાપુએ મેનેજર રામ ગઢવી સામે પોલીસ સ્ટેશનમાં અનેક ફરિયાદ નોંધાઈ હોવાનું અને વર્ષ 2019માં બિન સચિવાલયના પેપર લીકમાં તે સંડોવાયેલા હોવાનું ગંભીર આરોપ કર્યો હતો। બીજી તરફ ઋષિ ભારતી બાપુના આક્ષેપ બાદ હરિહરાનંદ ભારતી બાપુએ મૌન સેવ્યું હતું। ભારતીય આશ્રમનો વિવાદને લઈને વધુ એક ખુલાસો થયો હતો। સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલનો વિડીયો બાદ ભારતીય આશ્રમનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો। કીર્તિ પટેલે આશ્રમમાં જઈ વિડીયો બનાવી ઋષિ ભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતી માતાજી સામે ગંભીર આક્ષેપ કર્યા હતા। ગઈકાલે ઋષિ ભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતી માતાજીએ મીડિયાના માધ્યમથી તમામ આરોપોને ફગાવ્યા હતા। આ વિવાદમાં નવો વળાંક આવ્યો હતો। ઋષિ ભારતી બાપુએ આશ્રમના નવનિયુક્ત મેનેજર રામ ગઢવી વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યા હતા। તેમણે કહ્યું હતું કે રામ ગઢવી સામે પોલીસ સ્ટેશનમાં અનેક ફરિયાદ નોંધાઈ છે। કીર્તિ પટેલ અને રામ ગઢવી આપણા સમાજના સોશિયલ મીડિયામાં પ્રવૃત્તિ કોળી સમાજનું નામ લઈને બદનામ કરે છે અને સમાજને વીરવિખોર કરવા માટે આશ્રમમાં જઈને એને ખરાબ વિડીયો ઉતારી અને ટાર્ગેટ કરે છે। કોળી સમાજના ઋષિ ભારતી બાપુ છે તેમ કહીને બાપુ તો દરેક સમાજના હોય, એને જાતિવાદ કોઈ હોતો નથી અને આવા અસામાજિક તત્વો જઈને ત્યાં કને આશ્રમ જઈ અને વિડીયા બનાવી અને આશ્રમને પણ ખતમ કરવા માંગે છે અને સમાજની ઉપર કોળી સમાજ ઉપર જો આવા ગુનાહિત આવા લોકો પ્રવૃત્તિ વાળા રખડતા હોય, વોન્ટેડ જાહેર કરેલા કાપોદ્રા પોલીસ સ્ટેશનની અંદર તોય આરોપી રખડતા હોય તો અહીંયા હાજરીમાં વિડીયો ઉતારીને એમ કહે છે પોલીસની હાજરીમાં આ વિડીયો બનાવેલા છે। આજે કોળી સમાજ ઉપર ખૂબ જ એક દુઃખદની લાગણી છે કે જે કોળી સમાજના સંત એવા ઋષિ ભારતી બાપુને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવામાં આવ્યા છે। એના સમર્થનમાં આજે અમે પોલીસ કમિશનર કચેરીએ આવેદન તરીકે એક ફરિયાદ નોંધાવવા આવ્યા છે, જે કીર્તિબેન પટેલ અને રામદાન ગઢવી એમના વિરુદ્ધમાં સમસ્ત કોળી સમાજ એકઠો થઈ અને અહીંયા પોલીસ કમિશનર કચેરીએ ફરિયાદ નોંધાવવા આવ્યા છે। અમે કમિશનર સાહેબને મળ્યા છે, ફરિયાદ લેખિતમાં આપી છે। રામ ગઢવી પર ઋષિ ભારતી બાપુએ ગંભીર આક્ષેપ કર્યા હતા। ઋષિ ભારતી બાપુએ આક્ષેપમાં જણાવ્યું હતું કે માથાભારે રામ ગઢવી આશ્રમમાં હક જમાવ્યો છે। બાઉન્સરો અને લુખ્ખા તત્વો સાથે સરખેજ ભારતી બાપુ આશ્રમમાં કબજો મેળવવા પહોંચ્યો હતો। કેટલાક સમર્થકોએ પણ આવા આરોપ લગાવ્યા છે। ઉપરાંત વર્ષ 2019ની બિન સચિવાલયના પેપર લીક મામલે આરોપી પૈકી રામ ગઢવી એક હોવાનું ગંભીર આરોપ ઋષિ ભારતી બાપુએ કર્યો હતો। તેમણે કહ્યું કે કીર્તિ પટેલને વિડીયો વાયરલ કરવા માટેનો પણ આશ્રમમાં રહેલા કેટલાક લોકોનો પ્લાન હતો। ઋષિ ભારતી બાપુએ હરિહરાનંદ ભારતી બાપુ સામે પણ ગંભીર આક્ષેપ કર્યા હતા।